જય સોમનાથ. ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે. ગીર સોમનાથ વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિતીય વાર્ષિક ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝનની નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી, જે માટે ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર ખેવનાબેન કારાવાડિયા, માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ડિંગત ડાકીના સંકલનમાં ટેકનિશિયન તેમજ નર્સિંગ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી. અને આ આરોગ્યના માર્ગદર્શન માટે ફિઝિયોથેરાપિસ્ટ કન્સલ્ટન્ટ ડૉક્ટર તન્વી કારિયા તથા શ્વેતા શર્મા અને ડેન્ટલ કન્સલ્ટન્ટ ડૉક્ટર તન્વી વૈષ્ણવને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને આ BAPSના સેવક દેવાભાઈ ઝાલાએ રેડ ક્રોસ સોસાયટીને ₹25,000નું અનુદાન આપ્યું હતું. ઉપસ્થિત અગ્રણી પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન તેમજ ડૉક્ટરો અને સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આપના પસંદ આવ્યા હોય સમાચાર તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.